શું તમે જાણો છો કે તમે વિદેશમાં રહો છો તો ભારત સાથેના તમારા આર્થિક સંબંધો હવે એક ખતરામાં આવી શકે છે? હા મિત્રો, વર્ષ 2026ના નવા નિયમો મુજબ તમારું આધાર કાર્ડ માત્ર એક ઓળખપત્ર નથી રહ્યું, પરંતુ તે તમારી પ્રોપર્ટી, બેંક એકાઉન્ટ અને ટેક્સ માટેનું સૌથી મોટું હથિયાર બની ગયું છે. જો તમારી પાસે આધાર કાર્ડ નથી અથવા તો તે અપડેટ નથી, તો તમારી વર્ષોની મહેનતની અમેરિકામાં કે કેનેડામાં જે પણ કમાણી કરી છે કે ભારતની અંદર ફસાઈ શકે છે. આજે આપણે આખી રમત પાછળનું રહસ્ય અને નવા ડિજિટલ ફેરફારો વિશે એવી વાત કરીશું કે કદાચ તમને કોઈ જણાવી જ નથી. એટલા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે સસ્પેન્સ બહુ મોટું છે અને તે મારે તમને જણાવવું છે. ભારત હવે પૂરેપૂરું ડિજિટલ બની રહ્યું છે અને આ ડિજિટલ ક્રાંતિના કેન્દ્રમાં છે આપણું આધાર કાર્ડ. પહેલાના સમયમાં આધાર કાર્ડ માત્ર ભારતમાં રહેતા લોકો માટે હતું, પરંતુ હવે 2026ના સમયગાળામાં વિદેશમાં વસતા ભારતીયો એટલે કે એનઆરઆઈ અને ઓસીઆઈ માટે તે જીવન જીવવાની જડીબુટી જેવું બની ગયું છે. હવે જો તમારે ભારતમાં નવું બેંક એકાઉન્ટ ખોલાવવું હોય, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું હોય કે પછી તમારું જૂનું ખાતું ફરીથી ચાલુ કરવું હોય, તો આધાર કાર્ડ વગર જો અપડેટ નહીં હોય તો પણ તે લગભગ અશક્ય છે. આરબીઆઈ અને સેબીના કડક નિયમોને કારણે હવે કેવાયસી કરવા માટે આધાર કાર્ડ અનિવાર્ય બની ગયું છે. એટલું જ નહીં, પણ જો તમે ભારતમાં ટેક્સ ભરો છો તો તમારા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક હોવું જોઈએ. નહીં તો તમારે બહુ મોટું નુકસાન તમારે વેઠવું પડી શકે છે. ખાસ કરીને જે લોકો પ્રોપર્ટીમાં લે વેચ કરવા માંગે છે, તેમના માટે તો હવે આધાર કાર્ડ વગર પાંદડું પણ નથી હલી શકતું. કર્ણાટક અને મહારાષ્ટ્ર અને ખાસ કરીને ગુજરાત જેવા રાજ્યોમાં તો હવે પ્રોપર્ટી રજિસ્ટ્રેશન માટે બાયોમેટ્રિક ફરજિયાત કરી દેવામાં આવ્યું છે, જેથી છેતરપિંડી રોકી શકાય. પહેલાના સમયમાં એનઆરઆઈ મિત્રો માટે એક મોટો નિયમ હતો કે તેમને આધાર કાર્ડ મેળવવા માટે ભારતમાં 182 દિવસ રહેવું પડતું હતું. પણ 2019ના બજેટ પછી આ નિયમ બહુ મોટો ફેરફાર તેમાં કરવામાં આવ્યો. હવે જો તમારા પાસે ભારતનો વેલિડ પાસપોર્ટ છે તો તમારે 182 દિવસની રાહ જોવાની જરૂર નથી. તમે ભારત આવવાની સાથે જ તરત આધાર કાર્ડ માટે એપ્લાય કરી શકો છો. જો કે ઓસીઆઈ કાર્ડ ધારકો માટે હજુ પણ 182 દિવસનો નિયમ લાગુ પડે છે. આધાર મેળવવાની પ્રક્રિયા હવે 3 તબક્કામાં વેચાઈ ગયેલી છે. સૌથી પહેલા તમારે ઓનલાઈન અપોઇન્ટમેન્ટ લેવી પડે છે. અહીં એક નાની સમસ્યા એ છે કે ઓટીપી માટે ભારતીય મોબાઈલ નંબરની જરૂર પડે છે. એટલે જો તમારી પાસે ઇન્ડિયન સિમ કાર્ડ ન હોય તો તમે તમારા કોઈ પણ સંબંધીનો નંબર વાપરી શકો છો. અને બીજા તબક્કામાં તમારે રૂબરૂ આધાર કેન્દ્ર પર જવું પડે છે, જ્યાં તમારો પાસપોર્ટ એ જ તમારી ઓળખ, સરનામું અને જન્મ તારીખનો સૌથી મોટો પુરાવો ગણાય છે. જો તમારે સરનામું બદલવું હોય તો જ બીજા ડોક્યુમેન્ટની જરૂર પડે છે. અને ત્રીજો અને સૌથી મહત્વનો તબક્કો છે બાયોમેટ્રિક ડેટા આપવો, જેમાં તમારી આંખોનું સ્કેન અને 10 આંગળીઓના ફિંગરપ્રિન્ટ લેવામાં આવે છે. આ જ ડેટા તમારી ઓળખને દુનિયામાં યુનિક બનાવે છે. પાન કાર્ડ અને આધાર લિંક કરવાની વાત કરીએ તો જો તમે આ નથી કર્યું તો તમારું પાન કાર્ડ ઇનઓપરેટિવ થઈ જશે, જેનો અર્થ એ છે કે તમારા બેંક વ્યાજ પર 20% વધુ ટેક્સ કપાઈ શકે છે અને તમે કોઈ રિફંડ પણ ક્લેમ નથી કરી શકતા. હવે એક સૌથી મોટા સમાચાર એ છે કે 2026ના અંત સુધીમાં આધાર કાર્ડનો આખો લુક બદલાઈ જવાનો છે. યુઆઈડીએઆઈ હવે પ્રાઇવસી બાય ડિઝાઇન પર કામ કરી રહ્યું છે. નવા કાર્ડમાં તમારું નામ, પૂરું સરનામું કે તમારો 12 આંકડાનો નંબર છાપેલો નહીં હોય, તેના બદલે ફક્ત એક સુરક્ષિત ક્યુઆર કોડ હશે. આનાથી તમારી માહિતી ચોરી થવાનો ભય સાવ જતો રહેશે. કોઈ પણ વ્યક્તિ ફક્ત એક કોડ સ્કેન કરીને તમારી વિગતો ચકાસી શકશે. આ માટે નવી આધાર એપ પણ લોન્ચ કરવામાં આવી છે, જેમાં ફેસ રિકોગ્નિશન એટલે કે ચહેરો જોઈને વેરિફિકેશન કરવાની સુવિધા છે. બાળકો માટે પણ નિયમો બદલાઈ ગયા છે. જે બાળકો 5 થી 7 વર્ષના થાય અને જેઓ 15 થી 17 વર્ષના થાય ત્યારે તેમનું બાયોમેટ્રિક અપડેટ કરવું ફરજિયાત છે. સૌથી સારી વાત એ છે કે 2026 સુધીમાં આ અપડેટની ઘણી સેવાઓ ફ્રી રાખવામાં આવી છે. ઓનલાઈન ડોક્યુમેન્ટ અપડેટ પણ જૂન 2026 સુધીમાં જોઈએ તો મફત છે. પણ એક વાત હંમેશા તમારે યાદ રાખવાની છે કે આધાર કાર્ડ એ તમારી ઓળખનો પુરાવો છે,
નાગરિકતાનો નહીં. તેનાથી તમને ભારતમાં વોટ આપવાનો અધિકાર મળી નથી જતો. જો તમે વિદેશી પાસપોર્ટ ધરાવતા હો તો તમે એનઆરઆઈ તરીકે નહીં પણ ઓસીઆઈ તરીકે જ અરજી કરી શકો છો. મિત્રો, આજના સમયમાં ટેકનોલોજી એટલી ઝડપથી વધી રહી છે, એટલી જ સાવધાની રાખવી પણ ખૂબ જરૂરી છે. વિદેશમાં રહીને ભારત સાથે જોડાયેલા રહેવા માટે અને તમારી સંપત્તિને સુરક્ષિત રાખવા માટે આધાર કાર્ડને અપડેટ રાખવું એ હવે કોઈ પણ પસંદગી નથી, પણ એક જરૂરિયાત તમારી બની જશે. સરકાર હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એટલે કે એઆઈના આધારે આધાર મિત્ર ચેટબોટ દ્વારા પણ લોકોને મદદ કરી રહી છે. એટલે જો તમે હજુ સુધી આ બાબતે ધ્યાન નથી આપ્યું અને અમેરિકામાં રહો છો, એનઆરઆઈ છો, કોઈ પણ જગ્યાએ છો, તો તમારી ભારતની મુલાકાત વખતે આ કામ સૌથી પહેલા પતાવી દેજો. મિત્રો, આ વિડીયોમાં આપેલી માહિતી તમને કેવી લાગી એ અમને જરૂર કોમેન્ટ કરીને જણાવજો. તમારો કોઈ આ વિશે પ્રશ્ન હોય તો પણ નીચે કોમેન્ટમાં જણાવજો. એમનો અમે જવાબ જરૂર આપીશું. આભાર.